7 જુલાઈ 2016 ની સાંજે કાશ્મીરના આર્મી કેમ્પમાંથી સમાચાર આવ્યા કે હિઝબુલ કમાન્ડર બુરહાન વાની કોકરનાગ પાસેના બામડુરા ગામના એક ઘરમાં છે। 22 વર્ષનો બુરહાન વાની કાશ્મીરમાં પોસ્ટર બોય બની ગયો હતો। બુરહાને બંદૂકો સાથે ગ્લેમરને જોડ્યું। તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતી હતી। તેમણે હિઝબુલમાં ડઝનબંધ યુવાનોની ભરતી કરી હતી। જ્યારે બુરહાનનું લોકેશન કન્ફર્મ થયું ત્યારે પોલીસ અને સેનાએ તેને પકડવા માટે એક ઓપરેશન હાથ ધર્યું। બુરહાન સાથે તે ઘરમાં આતંકી સરતાજ અને પરવેઝ પણ હતા। સરતાજ અને બુરહાનને આ વાતની જાણ થતાં જ તેઓએ સેના પર ગોળીબાર કર્યો। સેનાએ જવાબી કાર્યવાહી શરૂ કરી અને ઓપરેશન માત્ર 15 મિનિટમાં પૂર્ણ થયું। બુરહાન વાની તેના 2 સાથીઓ સાથે માર્યા ગયા। આ કોઈ સામાન્ય ઘટના ન હતી। નમસ્કાર, હું છું તૃષ્ણા। કાશ્મીરની કહાની સિરીઝના 5મા અને છેલ્લા એપિસોડમાં જાણીશું પ્રધાનમંત્રી વાજપેયીથી મોદી સુધી કાશ્મીરમાં બનેલી મોટી હલચલની કહાનીઓ। વર્ષ 1998 સુધીમાં ભારત અને પાકિસ્તાન બંને પરમાણુ સશસ્ત્ર દેશ બની ગયા હતા। તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પાકિસ્તાન સાથે શાંતિ ઈચ્છતા હતા। ત્યારે જ સપ્ટેમ્બર મહિનામાં ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની બેઠક દરમિયાન વાજપેયી પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને મળ્યા હતા। અહીં જ લાહોર બસ પ્રવાસનો પાયો નાખવામાં આવ્યો હતો। વાજપેયી 19 ફેબ્રુઆરી 1999ના રોજ બસ દ્વારા લાહોર ગયા હતા। દિલ્હી લાહોરનો આ પહેલો પ્રવાસ હતો। અહીં પીએમ વાજપેયી અને નવાઝ શરીફે કાશ્મીર અને બંને દેશો વચ્ચે શાંતિ માટે લાહોર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા। એક તરફ નવાઝ મિત્રતા માટે ગળે મળી રહ્યા હતા અને બીજી તરફ કાશ્મીરને જીતવાની તૈયારીઓ કરી રહ્યા હતા। વાજપેયીને મળ્યાના લગભગ 3 મહિના પછી જ નવાઝ શરીફે આઈએસઆઈ અને પાકિસ્તાનની સેનાને કાશ્મીર કબજે કરવાની યોજના બનાવવા કહ્યું। 17 મે 1999ના રોજ આ યોજનાનો પ્રોગ્રેસ રિપોર્ટ ઇસ્લામાબાદથી થોડાક માઇલ દૂર આઈએસઆઈની ઓઝરી કેમ્પ ઓફિસમાં રજૂ કરવામાં આવ્યો હતો। અહેવાલો અનુસાર નવાઝ સરકારમાં વિદેશી મંત્રી સરતાજ અઝીઝે નવાઝને યાદ અપાવ્યું કે આ લાહોર સમજૂતીનું ઉલ્લંઘન છે, પરંતુ નવાઝે સ્પષ્ટ કહ્યું કે કાશ્મીર મેળવવા માટે અમારે આવું કરવું પડશે। નવાઝની યોજના કામ કરી ગઈ અને પાકિસ્તાને કાશ્મીરના કેટલાક વિસ્તારો પર કબજો કર્યો। કારગિલ યુદ્ધ પછી બંને દેશો વચ્ચે લાંબા સમય સુધી કોઈ વાતચીત નહોતી થઈ। 12 સપ્ટેમ્બર 1999ના રોજ પાકિસ્તાની સેનાએ બળવો કર્યો અને જનરલ પરવેઝ મુશર્રફ રાષ્ટ્રપતિ બન્યા। તખ્તાપલટના કારણે પાકિસ્તાન વિશ્વભરમાં અલગ પડી ગયું હતું। આવી સ્થિતિમાં એક દિવસ ભારતે પાકિસ્તાનને શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ મોકલ્યો, જે બાદ 14 થી 16 જુલાઈ 2001 દરમિયાન આગ્રામાં શિખર સંમેલનની શરૂઆત થઈ હતી। મુશર્રફ ભારતમાં પાકિસ્તાનની છબી બદલવા માટે આવ્યા હતા, પરંતુ તેમણે કાશ્મીર અંગે જે કહ્યું તેનાથી સ્થિતિ વધુ ગંભીર બની। ભારતમાં પાકિસ્તાન આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।